નગરપાલિકાની સામાન્ય ચૂંટણી 2025માં માર્ચ ફેબ્રુઆરી જ્યારે પૂરા ગુજરાતમાં ચૂંટણી છે ત્યારે ઉપલેટા નગરપાલિકાની અંદર સમાજવાદી પાર્ટી તરફથી ટોટલ 7 ઉમેદવારોને ઊભા કરવામાં આવે છે। વોર્ડ નંબર 9 ની અંદર જાહેર સભાનું આયોજન કર્યું છે। પોળી સંખ્યામાં લોકોની ઉપસ્થિતિ રહી ખૂબ હર્ષની લાગણી અનુભવાઈ છે। વોર્ડ નંબર 9 ની અંદર સમાજવાદી પાર્ટીના તમામ પેનલના કેન્ડિડેટ્સ આરિફભાઈ નાથવાણી, ઇમરાનભાઈ હુસેન, જાયદાબેન તેમજ ફરીદાબેન તેમજ લોકોને ઘણો પ્રતિસાદ મળ્યો છે। લોકોને વચન આપ્યું છે કે વર્ષોથી વોર્ડ નંબર 9 ઘણી બધી યોજના અને નગરપાલિકા સુધી પહોંચાડે છે, તો બંધારણીય રીતે વોર્ડ નંબર 9 ના લોકોને કઈ રીતે યોજનાનો લાભ દેવો એનું એ લોકોને સમાજવાદી પાર્ટીના પ્રદેશ ઉપાધ્યક્ષ મયુર સોલંકી અને ઉમેદવારોએ વચન આપ્યું છે। જે કેસની ગુજરાતી સાથે અર્શી આહિર, ઉપલેટા નગરપાલિકા સામાન્ય ચૂંટણી 2025 માર્ચ ફેબ્રુઆરી જ્યારે પૂરા ગુજરાતમાં ચૂંટણી યોજાવા જઈ રહી છે ત્યારે ઉપલેટા નગરપાલિકાની અંદર સમાજવાદી પાર્ટી તરફથી ટોટલ 7 ઉમેદવારોને ઉભા રાખવામાં આવ્યા છે અને 7 ઉમેદવારો એવા અડીખમ રહ્યા કે સારી પાર્ટીના સારા ઉમેદવારોએ ફોર્મ ખેંચી લીધા। ત્યારે અમારા એક પણ ઉમેદવારે કોઈ પણ લાલચ, લોભ કે પ્રલોભન વગર પોતાના ફોર્મ પરત ખેંચેલા નથી। આજે વોર્ડ નંબર 9 ની અંદર જાહેર સભાનું આયોજન હતું અને બહોળી સંખ્યામાં અહીંયા લોકોની ઉપસ્થિતિ જોઈ અને ખૂબ જ હર્ષની લાગણી અનુભવાય છે। અને વોર્ડ નંબર 9 ની અંદરના અમારા તમામ પેનલના કેન્ડિડેટ આરિફભાઈ, ઇમરાન હુસેન, જાયદાબેન અને ફેમીદાબેન આ લોકોને ઘણો બધો લોકોનો પ્રતિસાદ મળ્યો અને લોકોને અમે એવું એક વચન આપેલું છે કે વર્ષોથી વોર્ડ નંબર 9 ચાહે કોઈ પણ પાર્ટીના કેન્ડિડેટ ચૂંટાયા છે, ઘણી બધી યોજનાઓથી અને સુખ સુવિધાઓથી વંચિત રહ્યો છે, જેનું લોકોને અમે વચન આપેલું છે કે અમારી સમાજવાદી પાર્ટીને ચૂંટી અને જો આપ અમને નગરપાલિકા સુધી પહોંચાડશો તો બંધારણીય રીતે વોર્ડ નંબર 9 ના લોકોના હકને કઈ રીતે અમે મેળવવા અને કઈ રીતે યોજનાઓનો લાભ દેવો એનું અમે એ લોકોને વચન આપે છે।